ખાલી નારો નહીં બોલી રહ્યા. તો આજે આપણે બધા ભાઈઓ ભેગા થયા છે તો હું કારણ કે હું વાંચી લઈને ભેગા થયા કોઈને ખબર ખરી? હાથ ઉત્સાહ કરજો. જેને ખબર હોય એ અસલી આદિવાસી કટ્ટર હોય એ ઉત્સાહ હાથ કરે. જો આટલા વ્યક્તિ છે સમજદાર આપણા બરોબર એના હિસાબથી આપણી એટલા માટે હું કહેવા માંગુ છું આ એકતા કરવાનું કારણ આપણા આદિવાસી છે આમાં બધા તો બધા ભાઈઓના હાથ ઉત્સાહ આમ થવા જોઈએ પણ કોઈ કરે નહીં. જેટલા સમજદાર વ્યક્તિ છે એટલા લોકોએ જ હાથ ઊંચો કર્યો છે. એટલા માટે અમે એક આદિવાસી એકતા સંગઠન ગ્રુપ બનાવી અને દિવસ રાત મહેનત કર્યા છે કે આપણો આદિવાસી સમાજ જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર કામ ધંધો કરવા આવ્યો છે ત્યારે આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર જ્યારે અન્ય પ્રકારના શોષણ થતા હોય આપણા આદિવાસી ભાઈઓના અથવા આપણી આદિવાસી બહેનોના કાઠિયાવાડમાં મતલબ કારખાના હોય કે કામ કરતા હોય કે કયા કામ કરતા હોય અથવા ગમે તે ભાગમાં રાખી રહ્યા વાળી ભાગ વિસ્તારમાં ત્યારે આપણે આદિવાસી ભાઈઓને જેટલી મહેનત કરી એટલું મળતું નથી કે નહીં? મળે છે આપણે જેટલું મહેનત કરે એટલું? તો ભૂખ્યા આવ્યા હું કેમ નહીં બોલી રહ્યા? એટલા માટે આપણે આજે એકતા એ કરવાની છે કે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર જ્યારે આપણે કામ ધંધો મજૂરી કરીએ છીએ ત્યારે જે પૂરેપૂરું રોજગાર નથી મળતું આપણને. એટલા માટે આપણે બધા ભાઈઓને એકતા રાખવાની છે જેથી કરીને જે ભાઈઓ બી કાઠિયાવાડની અંદર વાડીમાં ભાગ રાખ્યા છે તો એમને હું ખાલી એટલું કહેવા માંગુ છું તમે દિવસ ને રાત મહેનત કરો છો છતાંય તમને પૂરતા પૈસા નથી મળતા. મળે છે કેમ કે આપણા આદિવાસી ભાઈઓની એકતા ઓછી છે. એટલા માટે હું મારા આદિવાસી ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે ગમે તે કામ ધંધો કરો ત્યારે તમે ખૂબ મોટા પાયે એકતા મારો. અને રહી વાત આપણે કાઠિયાવાડની અંદર આપણે ખૂબ ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં આપણા આદિવાસી ભાઈઓ ભાગ રાખી રહ્યા છે ત્યારે મતલબ સોતા ભાગે કે એવા પ્રકારના ભાગ રાખી દે ત્યારે જે ખેતી જ્યારે ભાગ રાખ્યો હોય એમાં આપણે મતલબ 10% જે આપણી જે પાકી ગયા એમાં આપણે ભાગ નથી મળતો. એનું તમને કારણ સમજાવું કે જ્યારે વાડીમાં આપણે ભાગ રાખી ત્યારે માંડવી વાવી હોય ત્યારે ખાલી નીચેનું જ આપણે આપે છે ઉપરનો પાલા નથી આપતો. કેમ નથી આપતા ભાઈ? જ્યારે કપાસ વાવી આપણે ત્યારે આપણે હાંટીઓ બધું આપણે ખેંચવાનું અને જ્યારે મગફળી પાકે ત્યારે ભૂકો એ લોકો લઈ લેવાનો છે લોકો. બરોબર બરોબર ને? હા એમ કઈ ભૂલ નહીં. એટલા માટે અમે ખૂબ મહેનત કર્યા છે અને એવું નથી કે વાડીમાં ભાગ રાખીને એને એમાં શોષણ થાય છે. આપણું કારખાનામાં પણ તમને સંભળાવી દઉં કે કાઠિયાવાડની અંદર આપણા આદિવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં હજારોની નહીં લાખોની નહીં પૂરું કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત આપણું આપણા આદિવાસી સમાજના જે યુવાનો જે મહેનત કર્યા છે કારખાનામાં વાડીમાં તો ત્યારે બધું આપણા હિસાબથી ચાલી રહ્યું છે. કારખાનામાં કઈ પ્રકારનું શોષણ થાય છે એ તમને કહું કે મતલબ 12 કલાક કામ કરાવે અને રૂપિયા આપે 400 રૂપિયા મજદૂરી. નગર ખરેખર 12 કલાકની 800 થી 900 રૂપિયા મજૂરી હોવી જોઈએ. હોય કે હોવી જોઈએ? ત્યારે આપણા ભાઈઓમાં એકતા નથી. એના હિસાબથી આપણા સમાજનું શોષણ થઈ રહ્યું છે. શોષણ થઈ રહ્યું છે. બીજા નંબરમાં ગમે કારખાનામાં પણ એવી શોષણ થાય છે. વાડીમાં તો 100% થાય છે કેમ કે માંડવી પાકે તો કેમ પાલેનો ભાગ અમને મળતો અને મતલબ સોતા ભાગે આપણને કઈ પવાતું નથી. ખાસ મેઇન મુદ્દો એ આપણું હમણાં નાસીડા કુદીને આપણે આદિવાસી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે તો એ ખૂબ મોટી વાત છે. પણ ખાસ મેઇન નોટિસ જે વાતની તમારે લેવાની છે કે અન્ય પ્રકારનું જે આપણે કામ ધંધો રોજગાર જે મજદૂરી કરી રહ્યા છે રાત ને દિવસ મહેનત મજૂરી કરી રહ્યા છે ત્યારે આપણે કોઈ એટલો બધો પૈસો મળતો નથી. બાકી આદિવાસી સમાજ એવો છે બંધીર જમીનના બંજર મતલબ ડુંગરના જમીનના ખેડીને ફસલ પેદા કરતી એ આદિવાસી સમાજ આજે દિવસ રાત મહેનત કરે છે ત્યારે તોય છતાં એમને પૂરા પૈસા મળતા નથી. એનું કારણ છે કે આપણા ભાઈઓ જે કામ ધંધો કરે છે એમાં પૂરેપૂરો હિસાબ રાખીને કામ નથી કરતા. આપણા ભાઈઓને નોલેજ નથી એકતા નથી. તો કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યારે ભાગ રાખો વાડીનો તો આપણે 30% અથવા ત્રીજો ભાગ ચોખ્ખો રાખવાનો નહીં. પછી ગમે ભાગ્યો રાખે તો લેખિતમાં વકીલ પાસે જઈ અને સ્ટામ્પ પેપર પર કાગળ પર સહી કરાવી વકીલની સાક્ષીમાં આપણે લેખિતમાં વાડી રાખવાની છે. હાથ ઊંચા કરો. બરોબર ને? કેમ કે અમુક ટાઈમે એવું થાય છે કોઈ આપણે કોઈને આપણે એવું નથી કે અમે જે લોકો સામે આપણા આદિવાસી સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ કરીએ. ના 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 આપણો સમાજ દિવસે ને દિવસે ગરીબ થતો રહ્યો છે એટલે અમને પીડા આવીએ છે કે આપણો સમાજ જેટલી મહેનત કરે એટલો રોજગાર એટલી મજદૂરી મળવી જોઈએ. મળી જોઈએ કે નહીં મળવી જોઈએ? રાત દિવસ મહેનત કરનારો આદિવાસી
આદિવાસી સમાજ આજે આટલો